વોટ ચોરીના નામે ચાલતું આંદોલન હોય, કિસાન આંદોલન હોય, આ કોઈના પણ માધ્યમ થકી ડીપ સ્ટેટ તમારે ત્યાં વિસ્ફોટ કરાવી શકે એ શક્યતાઓથી તમારે વાકેફ રહેવું જોઈએ. લોકશાહી વ્યવસ્થામાં આંદોલનો થવાના, એને રોકી નથી શકાતા, પણ આ ડીપ સ્ટેટ જો સીઆઈએ અને એફબીઆઈ જેવી બે સંસ્થાઓ, સદ્ધર સંસ્થાઓ અમેરિકામાં મોજૂદ હોવા છતાં અમેરિકામાં યહૂદીઓ વિરુદ્ધ પેલેસ્ટાઇનિયનની ચળવળમાં ક્યાંક હસ્તક્ષેપ કરી શકતું હોય તો આપણા ત્યાં તો બધું ખુલ્લું છે, કરી શકે. તો નેપાળ, ફ્રાન્સ, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ દેશોમાં જે ઘટનાઓ બની એના પરથી આપણે બોધ લેવાનો છે કે કોઈ પણ ઘટનામાં ભાવનાથી દોરાઈ જવા કરતા સ્વસ્થ ચિત્તે વિચારવું જોઈએ. અને જે તે દેશની સરકારોએ પણ આ ખ્યાલ રાખવો જોઈએ કે તમે કુકરની સીટી બંધ થઈ જાય એવું કરો છો શું કરવા? સોશિયલ મીડિયા ઉપર બેન મૂકવાની ક્યાં જરૂર હતી નેપાળમાં? સોશિયલ મીડિયા એ લોકો માટે રેમિટન્સનું સાધન છે, સોશિયલ મીડિયા એ લોકો માટે ટુરિઝમનું સાધન છે, બુકિંગ સોશિયલ મીડિયા થકી થાય છે, માહિતી સોશિયલ મીડિયા થકી અપાય છે, એકબીજા સાથેની ક્વેરી હોય તો સોશિયલ મીડિયા થકી સંતોષાય છે. આ પ્લેટફોર્મને તમે કહો કે 7 દિવસમાં રજીસ્ટર કરાવી દો, નહીં તો બંધ કરી દો, તો બંધ થઈ જાય. એમને એમાં એમનું શું જવાનું?